કાળિયાબીડ વિસ્તારમાં શરૂ થયેલ એસઆઈડી સ્મોલ વંડર પબ્લિક સ્કૂલ ખાતે 1 થી 6 વર્ષની વયના બાળકો માટે મસ્તી કી પાઠશાળા નામક અનોખી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાળકોના બૌદ્ધિક વિકાસને લક્ષ્યમાં રાખી વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી, જેમાં રમતગમત, ફિટનેસ માટે યોગા અને બાળકોની ચંચળતાને લક્ષ્યમાં લઈ વિવિધ પ્રવૃત્તિ કરાવાઈ હતી. આ ઉપરાંત ક્રાફ્ટ અને ડ્રોઈંગ સહિતની પ્રવૃત્તિ પણ કરાવાઈ હતી. કાર્યક્રમ અંગેની માહિતી શ્રીમતી હર્ષાબેન રામૈયાએ આપી હતી. નમસ્તે ભાવનગર, ધીસ ઇઝ હર્ષા રામૈયા અને આજે આપણે એસએસપીએસના કેમ્પસમાં ઊભા છીએ. આજે બહુ જ સરસ એક્ટિવિટીઝનું અમે લોકોએ અરેન્જમેન્ટ કર્યું છે. મસ્તી કી પાઠશાલા. હવેના યુગમાં બાળકો મોબાઈલ્સમાં જ એન્ગેજડ હોય છે. એ લોકો પાસે ફિઝિકલ એક્ટિવિટીઝના નામ ઉપર કાંઈ જ નથી હોતું. એટલા માટે આવી પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં બાળકો અને એના પેરેન્ટ્સ 2 કલાકનો સરસ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે. અહીંયા આજે અમે 50થી વધુ એવી એક્ટિવિટીઝ મૂકી છે કે જેમાં બાળકનું ફાઇન મોટર, ગ્રોસ મોટર, મેન્ટલ, સોશિયલ, ઇમોશનલ બધું ડેવલપમેન્ટ થઈ શકે. ગેમ્સ મૂકી છે, એની સાથે સાથે અમે પ્લાકાર્ડ્સ બી અટેચ કર્યા છે કે ગેમનું નામ શું છે, એના બેનિફિટ શું છે. એટલે જ્યારે પેરેન્ટ્સ પોતે પાર્ટિસિપેટ કરે બાળકોની સાથે તો એ લોકોને ખ્યાલ આવે કે આ ગેમ માત્ર રમત જ નથી, આનાથી બાળકમાં એક ડેવલપમેન્ટ, એક સર્વાંગી વિકાસ થાય છે. આજે બાળકો, તમે બધા જ મારી સાથે સહેમત થશો કે હવેના બાળકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ ડિફરન્ટ છે. આપણે નાના હતા, મોકળાશમાં રમતા, આજે બાળકોને એ એટમોસ્ફિયર નથી મળતું. તો અમારો એક નાનકડો પ્રયાસ છે કે પાઠશાળા છે એને મસ્તીની પાઠશાળા બનાવીએ.